નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું એક ફાઇનલ વિડીયોમાં. આપણા ફોરેસ્ટના કટ ઓફ આવી ગયું છે આજે, હમણાં 1 કલાક પહેલાં જ આવ્યું છે. અને આ કટ ઓફના કહીએ એક આપણે સ્કેમ 2024, કારણ કે કટ ઓફ મિત્રો 160 170 સુધીનું કટ ઓફ છે મિત્રો. તો ચાલો ડાયરેક્ટ કટ ઓફની જ વાત કરીએ આપણે. જો પહેલું છે અમદાવાદ જિલ્લો, એમાં જનરલ કેટેગરીમાં મેલનું કટ ઓફ છે 158.75, ફિમેલની જગ્યા હતી. ઈડબ્લ્યુએસમાં પણ વેકન્સી નથી. ઓબીસીમાં 153.64 મેલનું કટ ઓફ. ઠીક છે મિત્રો, અમદાવાદ જિલ્લામાં એટલું કટ ઓફ છે. તો બસ કહી શકાય કે ભાઈ મોટા પાયે સેટિંગ થયું છે કટ ઓફ, એટલે ભાઈ તમે વાત જવા દો, મોટા પાયે સેટિંગ થયું છે. હવે એ આપણા વિદ્યાર્થી પાસે પ્રૂફ માંગે તો આપણે પ્રૂફ ના આપી શકીએ. આપણે મંડળને અરજી કરીએ છીએ કે ભાઈ તમારે આમાં તપાસ કરવી જોઈએ. આપણે લિસ્ટ જોઈએ, જે પસંદગી થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોઈએ છીએ, તો એમાં એક જ ફેમિલીના, એક જ ફાધર, આપણે કહીને એક જ વાલીનું નામ એક જ હોય, પિતાનું નામ એક જ હોય, અને બંને ભાઈઓ હોય અથવા બંને ભાઈ બહેન હોય, અથવા 2-3 જણા લાઇનમાં, એક જ લાઇનમાં આપણને બધાના સિલેક્શન થયેલા નામ દેખાશે. ઘણા નામ છે જે ગુજરાત રાજ્યમાં આવતા પણ નથી, એવા વિદ્યાર્થીઓને પણ એમાં નામ છે. મોટા પાયે સેટિંગ થયું છે ફોરેસ્ટમાં. કાં તો આપણે એમ કહી શકાય, કાં તો રિઝલ્ટ પાછું ખેંચો, પાછું બનાવો રિઝલ્ટ, અથવા તો ભરતી કેન્સલ કરાવો. હવે કંઈક સ્ટુડન્ટોને રાહત આપો. 2 વર્ષ મિત્રો આ ભરતી હાકી છે, અને આખરે થયું શું? તો કે સેટિંગ. મિત્રો મોટા પાયે આનો વિરોધ થવો જોઈએ. ચાલો આપણે અત્યારે કટ ઓફનો વિડીયો છે, તો કટ ઓફની વાત કરી લઈએ. અમરેલી જિલ્લાનો કટ ઓફ છે 168.18 જનરલ મેલ, 153.67 ફિમેલ. ઈડબ્લ્યુએસનું છે 162.17, 149.60 ફિમેલ. ઓબીસીનું છે 163.70, 148.49 ફિમેલ. એસસી મિત્રો, એસસી કેટેગરીમાં 150 સુધી કટ ઓફ. વિચાર કરો, એસસી અમરેલી 149.73, ફિમેલ 139.14. આણંદ જિલ્લામાં માત્ર ઓબીસીમાં વેકન્સી હતી 156.25, મતલબ 150 નીચે તો વાત જ નથી થતી. એસસી એસટી કેટેગરીનું તમે કટ ઓફ જુઓ, 150, 140, 145 છે. જનરલનું તો વાત જ ભૂલી જાઓ. જનરલ જુનાગઢ 164.04, જુનાગઢનું કટ ઓફ મિત્ર 164.04. અમરેલીનું કટ ઓફ 164 મિત્રો. કઈ રીતે સેટિંગ થયું હશે આમાં, ક્યાં સુધીનું સેટિંગ છે એ તમે ભૂલી જાઓ. જુનાગઢ ફિમેલ 153, ઈડબ્લ્યુએસ 157.99, ફિમેલ 147.48, ઓબીસી 160.13 મેલ, ઓબીસી ફિમેલ 148.85, એસસી 154.78, 145.18 ફિમેલ, 148.46 એસટી. ભાવનગર 162.66, 150 ફિમેલ, ઈડબ્લ્યુએસ 159.6, 147.08 ફિમેલ, 158.53, 145.8 ઓબીસી ફિમેલ, 141.9 એસસી, 139.13. એસટીમાં વેકન્સી ના હતી. પાલનપુર બનાસકાંઠા 161.06 મેલ, જનરલ 146.25 ફિમેલ, 157 ઈડબ્લ્યુએસ મેલ. ઓબીસીમાં વેકન્સી ન હતી 145 એસસી. હવે મિત્રો આ કટ ઓફ જોઈને તમને લાગે છે કે આમાં 1% કાંઈ સાચું? હવે આપણને એક લોલીપોપ આપી દીધો છે કે ભાઈ 25 ગણાનું તો રિઝલ્ટ હજી આવવાનું જ છે. પણ હવે ભાઈ આ જેનું સિલેક્શન થવાનું હતું, જે સેટિંગ કરીને બેઠા છે, એ લોકોનું અત્યારે આમાં જ નામ આવી ગયું છે, અને એ લોકોનું ફિઝિકલમાં પણ સેટિંગ થશે. જો આવું ચાલ્યું તો તમારે પૂર જોશમાં આનો વિરોધ કરવાનો જોઈએ. આમાં 100% ઉપરથી લઈને નીચે સુધી બધે સેટિંગ જ છે મિત્રો. તમે લિસ્ટમાં ઉમેદવારોનું નામ પણ વાંચો, ઘણા એવા નામ છે કે ભાઈ એક જ કુટુંબના 3-4 જણા છે, અથવા તો બહારના ઘણા એવા વિદ્યાર્થીઓ છે. અચ્છા, એની પણ આપણે રજૂઆત કરવી જોઈએ સરકારને કે ભાઈ જેમ મહારાષ્ટ્રમાં મરાઠા માટે રિઝર્વેશન છે, કર્ણાટકા એના લોકલ લોકો માટે રિઝર્વેશન છે, તો ગુજરાતમાં જે બહારના લોકો ફોર્મ ભરીને આવી જાય છે, તો અમને અમારું રિઝર્વેશન આપો. બહારના લોકો આપણી વેકન્સીઓ ખાવા માંડ્યા છે. છોટા ઉદેપુર જનરલ 167.4, ફિમેલ 148.55, ઈડબ્લ્યુએસ 160, ઈડબ્લ્યુએસ વુમેન 136.86, ઓબીસી 163. છોટા ઉદેપુરનો તમે કટ ઓફ જુઓ, 167 માર્ક મિત્રો, 167 માર્ક, 140.99. હવે આપણને ચોકલેટ આપી દીધી છે કે ભાઈ અઠવાડિયામાં તમારા 25 ગણા રિઝલ્ટ આવશે. એનું શું કરવાનું ભાઈ? સેટિંગ આમાં જ થઈ જવાનું છે.
આ જે છે એ લોકોનું સેટિંગ થઈ જવાનું, કટ ઓફ તો પાછું છે એ નહીં જ રહેશે. આ તો એક ચોકલેટ આપી દેશે અઠવાડિયા પછી કે લે તમારું પણ નામ આવી ગયું જોઈ લે, બસ પછી ફિઝિકલમાં પાછું સેટિંગ થશે. કચ્છ 167.53, EWS 150, OBC 162.94 અને 145.98, SC 147.91, કચ્છમાં 167 કટ ઓફ છે મિત્રો જનરલનું. દાહોદનો કટ ઓફ જોઈ લો તમે એકવાર, 173 જનરલ કેટેગરી, OBC 163, EWS 160. સુરતનું કટ ઓફ જુઓ મિત્રો, 177.52, 170 પ્લસ 180 પહોંચવા આવ્યું મિત્રો, 180 કટ ઓફ જોઈ લેજો. બાકીનું ભરૂચનું કટ ઓફ 160, EWS ભરૂચમાં એકમાં જ ચાલો એક કેટેગરીનું ખાલી 86, એક કેટેગરીનું, એનું પણ કંઈક રીઝન હશે, એ કદાચ સેટિંગ નહીં કરી શક્યા હોય. ગીર સોમનાથ 146, નર્મદા 160 જનરલ, EWS 155, OBC 150, SC 143, ST 140, મોડાસા 155 કટ ઓફ છે જનરલનું. તો કટ ઓફ તમારી રીતે જોઈ લો મિત્રો, ઠીક છે. તો કહેવાનું એ છે કે ભાઈ બહુ મોટા જ પાય સેટિંગ, અને બાકી જિલ્લાનું પણ આવી જ રીતે છે. અમુક જિલ્લા હું નથી લઈ શક્યો, પણ કટ ઓફ માની લો બહુ ઊંચું છે, જોઈને પણ કાંઈ ફાયદો છે નહીં, મોટા પાયે બહુ સેટિંગ થયું છે. તો હવે બસ એક જ રાહ જોઈએ, હવે આપણે એક જ વસ્તુ કરી શકીએ, મોટા પાયે વિરોધ કરવાનો છે, મોટા પાયે, બહુ જ મોટા પાયાનો વિરોધ કરવાનો છે. કારણ કે 2 વર્ષ આપણે રાહ જોઈએ, એટલી મહેનત કરી અને શું મળ્યું? સેટિંગ. હવે તમે પહેલાં ધ્યાનથી લિસ્ટ જુઓ અને બધા જ વિદ્યાર્થી મિત્રો એક કામ કરો કે જે પણ આપણને પ્રૂફ મળી શકે એ આપણે ભેગા કરીએ, એકઠા કરીએ અને પછી આપણે સવાલો ઉઠાવીએ. અને વિરોધ બહુ મોટા પાયે કરવો જ પડશે, તો જ કંઈક આપણું આવશે. નકર સરકાર તો અત્યારે બેફામ છે, કંઈ મનમાં લેતી નથી ને કંઈ માનવાની છે નહીં. ઠીક છે, આપણે હમણાં એક લાઈવ પણ કરીએ છીએ. ચાલ્યો પછી નવી અપડેટ સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.